નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે જનમંગલ મહોત્સવ યાત્રા કથાનો ભવ્ય પ્રારંભ। પ્રારંભે હજારો હરિભક્તોની ભાવભીની ઉપસ્થિતિ। ધ્રાંગધ્રા શહેર સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા તારીખ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી દરમિયાન આયોજિત ભવ્ય જનમંગલ મહોત્સવની શુભ શરૂઆત થઈ ચૂકી છે। આ મહોત્સવના ભાગરૂપે આજે જનમંગલ યાત્રા કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યભરના હજારો હરિભક્તોએ ભાવભેર ભાગ લીધો હતો। જનમંગલ યાત્રા કથા દરમિયાન સંસ્કારધામ મંદિરના મહંત પૂજ્ય પ્રેમ સ્વરૂપ રામકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં હરિભક્તોએ ભક્તિભાવથી કથાનું રસપાન કર્યું હતું। સમગ્ર સંસ્કારધામ પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજાઈ ઉઠ્યું હતું। ઉલ્લેખનીય છે કે જનમંગલ મહોત્સવ અંતર્ગત આગામી તારીખ 4 જાન્યુઆરીના રોજ સંસ્કારધામ ગુરુકુળ ખાતે નિર્માણ પામેલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ઉદ્ઘાટનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે, જેમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિ આપનાર છે। આ સાથે જ તે દિવસે ભવ્ય શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જનમંગલ મહોત્સવના આજથી પ્રારંભ થતા કાર્યક્રમોમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે, જે સમગ્ર ધ્રાંગધ્રા શહેર માટે ગૌરવની બાબત બની છે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા। આ ઝાલાવાડ પ્રદેશની તમામ ધાર્મિક જનતાને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। જેમ પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ એટલે કે ગંગા, સરસ્વતી અને યમુનાનું ત્રિવેણી સંગમ થાય છે, એવી જ રીતે આજે સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને આંગણે ત્રિવેણી સંગમ કહેતા સંસ્કારધામ ગુરુકુલ એને 25 વર્ષ પૂર્ણ થતા હોય, તેમજ યજ્ઞશાળા જ્યાં છેલ્લા 15 વર્ષથી સ્વાહાની આહુતિઓ અપાય છે, યજ્ઞશાળાને 15 વર્ષ પૂર્ણ થતા હોય, તેમજ પ્રાર્થના મંદિરમાં બિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાના પણ 10 વર્ષ પૂર્ણ થતા હોય, ત્યારે આ ત્રિવેણી સંગમ આ સંસ્કારધામ ગુરુકુલને આંગણે યોજાયો છે। 1 થી 8 જાન્યુઆરી સુધી ચાલનારો આ મહોત્સવ અને એમાંય આજે ખાસ કરીને આ સમગ્ર મહોત્સવનું નજરાણું એટલે કે જનમંગલ યાત્રાની કથા આ સંસ્થાના સ્થાપક એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામી દ્વારા ખૂબ સુંદર રીતે આપણા ભારત દેશના સંતોએ જન મંગલકારી જે યાત્રા કરી હતી, જેના દ્વારા વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા હતા, એવી યાત્રાની કથા એ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી સંભળાવી રહ્યા છે। એમાં પણ ખાસ કરીને ખૂબ સુંદર રૂપકો દ્વારા તેમજ વિડીયો ક્લિપના માધ્યમે આ કથા વાર્તા પૂજ્ય સ્વામીજી દ્વારા એક અદ્ભુત રીતે જ્યારે કથા થઈ રહી છે, ત્યારે ધર્મપ્રેમી જનતાને ખાસ આ મહોત્સવમાં અમારું ભાવભર્યું આમંત્રણ છે। આગામી 4 જાન્યુઆરીએ આ સંસ્કારધામ દ્વારા સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થવા માટે જઈ રહ્યું છે। આ હોસ્પિટલ એનું જ્યારે લોકાર્પણ થશે ત્યારે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ પણ હાજર રહેવાના હોય, એમના હસ્તે લોકાર્પણ થવાનું હોય, ત્યારે આ લોકાર્પણનો લાભ લેવા માટે પણ આપ સૌ ધર્મપ્રેમી જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે। જય સ્વામિનારાયણ।